ગાઈઝ વંશુનું છે આજે ઓનલાઈન ક્લાસ અને હી ઇઝ વેરી એક્સાઇટેડ ફોર ઓનલાઈન ક્લાસ. જોઈ લો નાયા ધોયા વગર બેસી ગયો છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. આજે છે ફ્રાઈડે અને આજે છે રેડ એલર્ટ ડે ઇન અહેમદાબાદ. પણ હજી સુધી તો એવું કંઈ લાગતું નથી કે વરસાદ આવે, બિકોઝ બહુ બ્રાઇટ ડે છે આજે. અને વંશુભાઈને એના ચક્કરમાં આજે ઓનલાઈન ક્લાસ થઈ ગયા હતા. તો સવારમાં એણે ઓનલાઈન ક્લાસ કર્યા, તમે જોયું એમ. પણ આખા ક્લાસમાં તો બેઠો નહીં, 11 વાગ્યા સુધી એના ક્લાસ હતા. પછી કે બહુમાં બોરિંગ થાય છે ને આમ તેમ કરીને પછી ઊભો થઈ ગયો. તો પછી અમે લીવ કરી નાખ્યું. શું કરીએ બોલો, હજી નાનો છે એટલું બધું બેસે નહીં. અને સ્કૂલ જેવું એટમોસ્ફિયર ના મળે ત્યાં સુધી છોકરાઓને બહુ મજા ના આવે એવું થાય. સો આજનો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે. આજે પણ યસ્ટરડેની જેમ જ બ્રેકફાસ્ટ કરવો હતો પણ પોસિબલ ના થયું. ટામેટાં હતા નહીં અને ચટણી બની નહીં, એટલે પછી દાળ તો પલાળી હતી પણ એને ક્રશ કરીને બેટર બનાવીને મૂકી દીધું છે. હવે સાંજે એ બનાવી નાખીશું, બિકોઝ બ્લિંકિટ પણ અત્યારે આવતું નથી આ એટમોસ્ફિયરના લીધે. સો એવું બધું છે. અને ડે સ્ટાર્ટ થઈ ગયો છે. ચા નાસ્તો કરી લીધો આજે અમે, એટલે ચા ને ગાંઠિયા ખાધા, જે અમે લાસ્ટ આઈ થિંક 2 મહિનાથી મૂકી દીધું છે. રોજ બ્રેકફાસ્ટમાં કંઈક ગરમ જ બનાવીને ખાઈએ છીએ. આવા બધા નાસ્તા છોડી દીધા છે. બટ ઘરમાં રાખીએ ખરા, કોક આવે ને જરૂર પડે તો એની માટે. સો એવી કંઈક સ્ટાર્ટ થયો છે આજનો દિવસ. હજુ એ આગળ શું થાય છે. હાલ તો વંશુભાઈને રજા છે એટલે એનો તાંડવ છે ઘરમાં. Many hours later. ગાઈસ, કેન યુ હિયર? ટેહું ગઈકાલે અડધી રાત્રે પણ આવી જ રીતે મોર બોલતા હતા, કોયલ બોલતી હતી. અને હવે થઈ ગયું છે વરસાદ જેવું વાતાવરણ. લેટ્સ સી આવે છે કે નહીં. મેં તો સૂકવ્યા છે કપડાં. શું થશે, લેવા પડશે કે શું? તો ગાઈઝ જમીન લીધું છે અને હવે ચાલુ થઈ ગયો છે વરસાદ. અંબાલાલ કાકાની આગાહી ખોટી નહીં પડે. સવારથી તો એવું લાગતું હતું કે નહીં આવે વરસાદ, પણ હા બેટા હવે રાઈસ ખાઈ લે ચાલ. પણ અત્યારે એકદમ એવું વાતાવરણ થઈ ગયું અને હવે આવવા માંડ્યો છે વરસાદ. વંશુ, આર યુ રેડી ફોર વરસાદ? યસ. ક્યાં યસ? બહુ પૂર વાળો વરસાદ આવવાનો છે, જોરદાર. ચાલ જો ખોખો થાય છે. ગાઈસ, કેન યુ સી ધ ડાર્કનેસ? કેટલું બધું અંધાર્યું છે, જ્યાં જોવો ત્યાં. ઓ માય ગોડ, આજે સોલિડ વરસાદ આવવાનો છે. ગાઈસ, ફૂલ ઓન વરસાદ ચાલુ થઈ ગયો છે અને સ્કાય અચાનકથી કાળું કાળું થઈ ગયું છે ને વંશુ? કેવા કાળા કાળા વાદળા થઈ ગયા છે. એટલે રેડ એલર્ટ હતું એ છે જ. અને એક વાત હું શેર કરવા માંગુ છું. હું આટલી મોટી થઈ આજ સુધી મેં અમદાવાદમાં ક્યારેય રેડ એલર્ટ સાંભળ્યું નથી. અમદાવાદમાં રેડ એલર્ટ બહુ મોટી વાત છે. ફર્સ્ટ ટાઈમ મેં સાંભળ્યું કે આટલી બધી આગાહી છે વરસાદની. અધરવાઇઝ એવરી ટાઈમ તો છૂટો છવાયો જે આવતો હોય એ જ આવે. બાકી આટલો બધો વરસાદ મેં આપણા સિટીમાં ક્યારેય નથી જોયો એમ. એટલે આજે હવે જોઈએ ક્યાં સુધી ને કેવું રહે છે. 2 દિવસની તો 3 દિવસની તો કહે જ છે આગાહી. પછી લેટ સી. વંશુ, તને કેવું લાગે છે? મસ્ત લાગે છે વરસાદમાં. ઠંડુ ઠંડુ થઈ ગયું, પણ ઘરમાં પણ અંધારું અંધારું થઈ ગયું અને લાઇટો કરવી પડે, એના વગર ચાલે નહીં એવું થઈ ગયું. પ્લસ વંશુભાઈ ખાધા પછી એપલ લઈને બેઠા છે. કમેન્ટમાં કહેજો ખાઈને તરત એપલ ખવાય કે ના ખવાય. વી સેડ કે 4 કે 5 વાગે ખાજે, બટ નો, એને તો જે કરવું હોય એ જ કરે. હે ને વંશુ? કેવું છે એપલ? બોલેગા? अच्छा बच्चा है नहीं. कौन? वंशु? नहीं ये एप्पल अच्छा नहीं है?
એ તો પેટ ભરેલું હોય એટલે અચ્છા ના જ લાગે ને. પેટ ખાલી હોય તો હમણાં ફટફટ ખવાઈ જાય. अभी इसको क्या करूं? इसको रख दो अभी और क्या. खाओ. मुझे नहीं खाना है भाई. જો છે ને આવા એના કામકાજ છે. ગઈકાલે મેં તમને કીધું હતું કે મેં અમુક પાર્સલ્સ મંગાવ્યા છે, તો એમાંનું આ એક પાર્સલ આજે મને રિસીવ થયું છે. આને કહેવાય છે ઉર્લી બોલ. અને ગાઈસ જોઈ લો, કપડાં બી ઘરમાં આવી ગયા છે. વોટ ટુ ડુ. તો આને ઉર્લી બોલ કહેવાય. આને આપણે ડેકોરેશનમાં યુઝ કરીશું જે દિવસે ફંક્શન છે એ દિવસે. સરસ છે, હેવી એકદમ. અને મારા માઇન્ડમાં છે તો ખરું કઈ રીતે એને ડેકોર કરવું, બટ આઈ વિલ શો યુ ઓન દેટ ડે ઓનલી. અત્યારથી કહી દઈશ તો પછી બહુ નહીં મજા આવે. સો યા, વેટ એન્ડ વોચ. 2 hours later. स्टार्ट करने के लिए. ગાઈઝ હું તો 2 કલાક એવી સરસ સૂઈ ગઈ અને અત્યારે તડકો જુઓ તમે સામેથી કેવો આવે છે. વરસાદ કેવો આવ્યો તો ને હવે તડકો કેવો આવે છે. વંશુ અને એનો ફ્રેન્ડ રમે છે બંને. શું રમો છો બંને? एरोप्लेन बनाइए पेपर से. અરે વાહ, સરસ. ना मम्मा एरोप्लेन નું નામ લખીએ. ઓકે. લખી તો દીધું. દેખાડીએ હા. જો અમે લેન્ડ કેવી બનાવીએ. આગાહી હતી આજે. આજો વાવ, વેરી ગુડ. ચલો, એરોપ્લેન નું નામ. ઓકે. હવે એ આ બાજુ જે સ્લીપિંગ લાઈન દેખાય ને, ગાઈઝ 5:45 થયા છે તોય આવો તડકો છે. વિચાર કરો, મારી તો આંખો નથી ખુલતી. અને આજે તો ખુલી જ જાય છે. મને તો નાસકોરી ફૂટે એટલે તો ગુલકંદ ખાઉં છું. અચ્છા, હા, એ ઠંડુ હોય. ગુલકંદ ખાઉં. તો આજનું ડિનર તો ફિક્સ જ છે શું બનાવવું છે. અને બહુ પ્રિપરેશનની જરૂર નથી એમાં, ઓલરેડી પ્રિપેર કરેલું જ છે. સો શાંતિથી બનાવી. તો જો મેં ને યશપાલે તો ખાઈ લીધું, પપ્પાને જમવાનું આપી દીધું છે, અને વંશુ ખાઈ રહ્યો છે અત્યારે ડોસા. યલો ડોસા આજે અચ્છે બને ના બેટું. હા. તો ગાઈઝ મને એક વાત શેર કરવી હતી. હું ઘણીવાર એવું વિચારતી હોઉં કે કબૂતરની વાત કરી દો. હા, અમારી ચોકડીની જે જાળી લગાવેલી છે ને ત્યાં એક કબૂતર આવીને બેસી ગયું છે. આમ થઈને બેસી ગયું છે. પછી અમે એને જોયું તો અમે ઉડાડ્યું નહીં, કેમ કે બહાર બહુ વરસાદ છે અને વરસાદમાં અને બહુ પવનમાં એને ડર લાગતો હશે, ભૂલી ગયો હશે નહીં બેટા એનું ઘર, એટલે એને બેસવા દીધું. અને હા, હું એમ કહેતી હતી કે ઘણીવાર મને એવા વિચાર આવે કે વ્યૂઝ ઓછા આવે કે આમ તેમ તો હું વ્લોગ્સ ના બનાવું, કેમ કે આમાં બહુ જ મહેનત હોય. આખો દિવસના ક્લિપ્સ લેવાની, પછી એને એડિટ કરવાનું, થંબનેલ બનાવવાનું, આ તે ઘણી મહેનત હોય છે. પણ પછી મને એક વિચાર એવો પણ આવે કે જો મારા વ્યૂઝ ઓછામાં ઓછા 150 થી 200 પણ આવતા હોય ને, તો ઇફ ઇન કેસ હું 200 માણસ સામે મારી ઊભા હોય ને હું બોલતી હોઉં અને એટલા બધા લોકો જો મને સાંભળતા હોય તો એ કેટલી મોટી વાત છે મારી માટે. એટલે પછી મને એમ પણ થાય કે ના ના, જેટલા પણ વ્યૂઝ આવે ને ધીમે ધીમે જ બધું ગ્રો થાય લાઈફમાં. એમ સડન કોઈને ના મળી જાય ફેમ. સો અને પ્લસ બીજી વાત એ કે જેટલા લોકો મને મળે ને એટલા લોકો મને કે વ્લોગ કેમ નથી બનાવતી, અમે તો તારા વ્લોગ જોઈએ છે, અમે તો તારા વ્લોગ જોઈએ છે, વ્લોગ બનાવી સરસ બનાવે છે. તો પછી મને એમ થાય કે આટલા બધા લોકો જોવે જ છે તો પછી મારે બનાવવા જ જોઈએ વ્લોગ. અને એટલે જ થોડાક દિવસોમાં મને એવું થઈ જાય છે કે હવે કરું ના કરું એવું બધું, પણ ચાલુ જ રાખીશ. અને ઘણા લોકો તો એવું વિચારતા હશે, આઈ નો કે આને તો આવે છે ને જાય છે ને મન થાય ત્યારે મૂકે છે ને આમ તેમ, પણ તમે એની પાછળની સ્ટોરી આજે મેં તમને કીધી અને તમે સમજી શકશો કે શું મારા માઇન્ડમાં ચાલતું હોય. બટ ધેન નાઉ આઈ હેવ ડિસાઇડેડ કે જો 200 લોકો સામે ઊભા હોય ને મારું સાંભળતા હોય તો એ તો કેટલા બધા લાગે આપણને, તો પછી વ્યૂઝ બી એટલા આવે તો વધારે જ કહેવાય. એટલે અહીંયા હવે ચાલુ જ રહેશે. ઓકે ગાઈઝ, તો ઓન ધેટ નોટ અમે લોકો આ વ્લોગનો એન્ડ લઈએ છીએ અને હું ને વંશુ તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક એન્ડ શેર. શેર કરો. અને વેટ બેટા,
સપોર્ટ કરો અને જલ્દી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય, ટેક કેર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. યસ, બાય બાય.